ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે અંગ્રેજી યુનિટ 7 એ એન ડી એન. શું છે? અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. આ બેને શું કહેવાય? આર્ટિકલ. હવે અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે. આને શું કહેવાય? સ્વર. બાકીના બધા મૂળાક્ષરો એટલે કે વ્યંજન છે. એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. જો આ શું છે? આને શું કહેવાય? આ આર્ટિકલ છે. શું છે? આર્ટિકલ. બરોબર. આને શું? અને એની વ્યંજન છે, મૂળાક્ષરો છે. પહેલું પિક્ચર શેનું છે? બોલ. તેની આગળ કયો આર્ટિકલ છે? ઈ. એપલ. જો આ સ્વર છે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ સ્વર આવતા હોય એની આગળ શું મુકાય? એ એન. શું મુકાય? એ એન. અને બાકી બધા જે છે વ્યંજન છે એની આગળ શું આવશે? એ. અને આર્ટિકલ કહેવાય. આને શું કહેવાય? એ અને એ એન આર્ટિકલ છે. એ બોલ, એન એપલ, એ હેન, એન એગ, પછી એ પેન, એન ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. પછી એ ડક, એન આઉલ, એ કપ, એન અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. હવે આપણે આ નોટમાં કેવી રીતના લખવાનું એ પણ હું તમને બતાવીશ. હવે શું લખ્યું છે? ફન ટાઈમ છે. ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકો. આ ટેબલ છે. ટેબલની આગળ આર્ટિકલ કયો આવશે? એ. એપલ. એ, ઈ, આઈ, ઓ, યુ એ સ્વર છે તો એની આગળ શું આવશે? એન. આયરનની આગળ એ એન. ગ્લાસ તો એ. આઉલ તો અહીંયા શું આવશે? એ એન. પછી કાર. કારની આગળ કયો આર્ટિકલ આવશે? એ. ઓનિયન. એ એન. હેટ તો એની આગળ કયો આર્ટિકલ આવશે? એ. પછી આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમની આગળ કયો આવશે? એ એન. પછી આ છે કેટ. કેટની આગળ આવશે એ. એરોપ્લેન તો એ એન. શીપ. શીપની આગળ આવશે એ આર્ટિકલ આવશે. હવે એક્સ. એક્સ એટલે કુહાડી. એની આગળ એ એન. બ્રશ. એની આગળ એ આર્ટિકલ. એલિફન્ટ. એની આગળ એ એન. ઓરેન્જ. ઓરેન્જની આગળ એ એન. પછી આયરન. એની આગળ એ એન. એન્જિન. એની આગળ એ એન. પર્સ. એની આગળ એ આર્ટિકલ આવશે એગ. એની આગળ એ એન. પછી શું છે? પીકોક. પીકોકની આગળ શું આવશે? એ. ઈગલ. એની આગળ આવશે એ એન. જીપ. એ. આ બધા આર્ટિકલ છે. એન એટલે કીડી. એની આગળ એ એન. પછી અમ્બ્રેલા. અમ્બ્રેલાની આગળ આવશે એ એન. ઇંકપોટ તો એ એન. કાઇટ તો એ. અને બુક તેની આગળ કયો આર્ટિકલ આવશે? એ આર્ટિકલ. હવે નોટમાં કેવી રીતના લખાય એ હું તમને બતાવું છું. જો તમારે શું આમાં બાકી હોય તો આ વિડીયો જોઈને તમે લખી શકો છો. તમને રિવિઝન કરાવું છું. જો પહેલાં આપણે સ્પેલિંગ લખીએ. સ્પેલિંગ અહીં પહેલાં ખાલી જગ્યા કરીએ. અહીંયા આવશે બી એ ડબલ એલ. આની આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આર્ટિકલ આવશે? એ. પછી અહીંયા ખાલી જગ્યા કરીને લખીએ એ ડબલ પી એલ ઈ એપલ. એની આગળ કયો આર્ટિકલ આવશે? એ. એ એન. કયો આર્ટિકલ આવશે? એ એન. પછી અહીંયા ખાલી જગ્યા કરીને લખીએ હેન. એચ ઈ એન. હેન. હેનની આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આવશે? એ. બરોબર. હવે એગ. અહીંયા ખાલી જગ્યા કરીએ ઈ ડબલ જી. એની આગળ કયો આર્ટિકલ આવશે? એ એન. એ એન. બરોબર ને? પછી એક પછી આવશે પેન. પેન તો પીઈ એન. પેન. એની આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આવશે? એ. પછી આવશે ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો તો આઈ એન કે ઇંક પોટ તો પીઓ ટી. ઇંક પોટ. એની આગળ આવશે એ એન. એ એન. હવે અહીંયા ખાલી જગ્યા કરીને લખીએ ડક તો ડી યુ સી કે ડક. ડકની આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આવશે? એ. અહીં ખાલી જગ્યા કરવાનું
અને લખવાનું OWL, આઉલ એટલે ઘુવડ. અહીંયા કયો આર્ટિકલ આવશે? AN. પછી અહીંયા ખાલી જગ્યા કરવાનું, અહીં લખવાનું CAP, કેપ. અહીંયા કયો આર્ટિકલ આવશે? A. કયો આવશે? A. પછી અહીંયા આવશે ખાલી જગ્યા કરવાનું અને અહીંયા આવશે અમ્બ્રેલા. શું આવશે અમ્બ્રેલાનું સ્પેલિંગ? UMBRELLA. તો આને શું કહેવાય? સ્વર. તો અહીંયા શું આવશે? AN. શું આવશે? AN. હવે અમ્બ્રેલા પછી હવે આપણે લઈ લઈએ ટેબલ. બરોબર? તો ટેબલનું સ્પેલિંગ TABLE, ટેબલ. ટેબલ આગળ આવશે A આર્ટિકલ. હવે આવશે એપલ. એપલ. તો APPLE, એપલ એટલે સફરજન. એની આગળ આર્ટિકલ આવશે AN. બરોબર? હવે આપણે લઈ લઈએ ગ્લાસ. GLASS, ગ્લાસ. એની આગળ કયો આર્ટિકલ આવશે? A. હવે આપણે લઈ લઈએ આઉલ. આઉલ એટલે ઘુવડ. તો OWL, આઉલ. તો અહીંયા આવશે AN. બરોબર ને? પછી અહીંયા લઈ લઈએ આપણે CAR. અહીં કયો આર્ટિકલ આવશે? A. હવે અહીંયા આપણે લઈ લઈએ ઓનિયન. ઓનિયનનો સ્પેલિંગ આવશે ONION. એની આગળ કયો આર્ટિકલ આવશે? AN. ઓનિયન એટલે શું થાય? ડુંગળી. પછી HAT, હેટ એટલે ટોપી. એની આગળ કયો આર્ટિકલ આવશે? A. કયો આવશે? A. પછી અહીંયા ખાલી જગ્યા કરીને લખવાનું ICE, આઈસ. ક્રીમ. ક્રીમનું સ્પેલિંગ શું આવશે? CREAM, આઈસ્ક્રીમ. તેની આગળ આ શું આવ્યું? સ્વર આવ્યા. બરોબર? તો અહીં શું આવશે? AN. બરોબર ને? હવે આપણે લઈ લઈએ કેટ. કેટનો સ્પેલિંગ શું આવશે? બોલો જોઈ. હા, વેરી ગુડ. CAT, કેટ. એની આગળ કયો આર્ટિકલ આવશે? A. કયો આવશે? A. હવે આપણે લઈ લઈએ શીપ. SHIP, શીપ. શીપ આગળ કયો આર્ટિકલ આવશે? A. કયો આવશે? A. હવે આપણે લઈ લઈએ એરોપ્લેન. તો AERO, એરોપ્લેન. તો PLANE, એરોપ્લેન. એની આગળ કયો આર્ટિકલ આવશે? AN. કયો આવશે? AN. હવે આપણે લઈ લઈએ X. X એટલે શું થાય? કુહાડી. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ જે સ્પેલિંગ છે બોલ, એગ, ડોગ, અમ્બ્રેલા, એના મેં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ શરૂઆતમાં મેં તમને વિડીયોમાં મેં શીખવાડ્યા છે. બરોબર? એ પાકા કરશો. પછી આ આર્ટિકલ પાકા કરશો ને તો વાંધો આવશે નહીં. હવે AXC. એની આગળ કયો આર્ટિકલ આવશે? AN. કયો આર્ટિકલ આવશે? AN. હવે આપણે લઈ લઈએ બ્રશ. તો BRUSH, બ્રશ. અહીંયા આવશે A. હવે આપણે લઈ લઈએ એલિફન્ટ. તો એલિફન્ટનો સ્પેલિંગ ELEPHANT. એલિફન્ટ એટલે શું થાય? ગધેડો? ના, વેરી ગુડ. હાથી થાય. શું થાય? હાથી. તેની આગળ કયો આર્ટિકલ આવશે? AN. હવે આપણે લઈ લઈએ ઓરેન્જ. ઓરેન્જનો સ્પેલિંગ ORANGE, ઓરેન્જ. ઓરેન્જની આગળ કયો આર્ટિકલ આવશે? AN. શું આવશે? AN. હવે ઓરેન્જ પછી શું આવશે? એન્જિન. તો એન્જિનનો સ્પેલિંગ શું આવશે? ENGINE, એન્જિન. એન્જિન આગળ કયો આર્ટિકલ આવશે? AN. કયો આવશે? AN. સ્વર કેટલા છે? 5. A, E, I, O અને U. તો E આવ્યો. તેની આગળ કયો આર્ટિકલ આવશે? AN. હવે આપણે લઈ લઈએ પર્સ. પર્સનો સ્પેલિંગ આવશે PURSE. તો અહીંયા કયો આર્ટિકલ આવશે? A. કયો આવશે? A. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે લઈ લઈએ એગ. તો EGG. એની આગળ કયો આર્ટિકલ આવશે? હા, વેરી ગુડ. શું આવશે? AN.
એગ એટલે શું થાય? બટેકું થાય? ના, એગ એટલે શું થાય? ઈંડું. ઈંડું થાય ને? હવે આપણે લઈ લઈએ પીકોક. પીકોકનો સ્પેલિંગ PEACOCK. પીકોક. પીકોક એટલે શું થાય? શું થાય? મોર. શું થાય? મોર. હવે એની આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આવશે? એ. બરોબર. પીકોક પછી આપણે લઈ લઈએ ઈગલ. હવે એનો સ્પેલિંગ EAGLE. ઈગલ. ઈગલ આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આવશે? એ. હવે આપણે લઈ લઈએ જીપ. હવે અહીંયા એ આવે કે એન આવે? AN. પછી શું આવશે? જીપ. તો JEEP. જીપ. જીપ આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આવશે? એ. હવે આપણે એન્ટ. ANT. એન્ટ એટલે શું થાય? મકોડો કે કીડી? કીડી. શું થાય? કીડી. એની આગળ કયો આર્ટિકલ આવશે? AN. કયો આર્ટિકલ આવશે? AN. બરોબર. હવે આપણે લઈ લઈએ કાઇટ. કાઇટનો સ્પેલિંગ KITE. કાઇટ એટલે હોડી? ના, પતંગ. પતંગ થાય ને? એની આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આર્ટિકલ આવશે? એ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ રફ નોટમાં લખવાના રહેશે. બરોબર. અને સ્પેલિંગ મેં તમને આગલા વિડીયોમાં મેં શીખવાડ્યા છે. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ પણ પાકા કરવાના રહેશે. બરોબર. અને 1 થી 10ના સ્પેલિંગ પણ તમારે લખવાના રહેશે. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.